ટાઈમ આવી ગયો સેલિબ્રેશનનો. બર્થડે ગર્લ થઈ ગયા છે મસ્ત મજાના રેડી, માથે પહેરી લીધી બર્થડે કેપ અને જો આગળ આવી ગઈ મસ્ત ચોકલેટી કેક. હવે કરી લઈએ કેક કટિંગ. એટલે હું અને વિરલ કેશવીને સપોર્ટ આપતા કર્યું કેકનું કટિંગ. મિત્રો જો કેશવીના કાકાએ પહેલું ગિફ્ટ મોકલ્યું દિલ્હીથી. ભેટ આવ્યું છે દિલ્હીથી કેશવી માટે સ્પેશિયલ ગિફ્ટ. ચાલો ખોલીને જોઈ જોઈએ કે ગિફ્ટમાં શું આવ્યું છે. બર્થડે કેશવી. તો બેન છે ને ટ્યુશનમાં જવાનું દરરોજ ટાઈમ હોય ને એ ટાઈમ જ જાગી ગયા જો હાથે હાથે ઉઠાડ્યા વગર. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર અને રવિવારની સાથે સાથે છે કેશવીનો બર્થડે પણ. અને અત્યારે તો ઘરકામ કરીને હું કાંઈ ફ્રી થઈ નથી કેમ કે સાંજે છે સેલિબ્રેશન. એટલે સેલિબ્રેશનમાં ઘરનું કામ વધી જાય એટલે ઘરનું કામ વધુનું મૂકી અને અમે જઈએ છીએ બેનની ખરીદી કરવા ડીમાર્ટ. એટલે ચાલો અમે શું શું ખરીદી કરવી બતાવીએ. ચાલો અમારી જોડે આવું છે ને મોલમાં. મિત્રો ડીમાર્ટમાંથી આવી ગયા છે ઘેરે અને આજ તો બેને બહુ મોટી ખ્વાઈશ કરી એટલે બહુ બીએ થેલી ભરાઈ ગયું ને એટલો સામાન થઈ ગયો. આજ તો વિરલનું બહુ મોટું કરી નાખ્યું. જો મિત્રો ખાંડ લીધી છે, આમાં પૌવા, વેફર, ચોકલેટ, નાસ્તાની આખી થેલી ભરી છે. જો ધાણી મકાઈ ને ચોકલેટો. આજ તો બેનને બોસ પડે એટલો નાસ્તો લઈ લીધો છે. 2 થેલી ભરી લીધી. મિત્રો જો કેશવીના કાકાએ પહેલું ગિફ્ટ મોકલ્યું દિલ્હીથી. ભેટ આવ્યું છે દિલ્હીથી કેશવી માટે સ્પેશિયલ ગિફ્ટ. ચાલો ખોલીને જોઈ જોઈએ કે ગિફ્ટમાં શું આવ્યું છે. કેશવી માટે તો મસ્ત મજાના કપડા છે. કેશવી કાકા રે છે દિલ્હીથી પણ ત્યાંથી ગિફ્ટ દેવાનું ભૂલા નહીં. મસ્ત મજાની ગિફ્ટ મોકલી છે. આ રીતનું ઉપરનું છે રેડ ને ક્રીમ કલરનું મસ્ત મજાનું ચેન વાળું છે એટલે પહેરવામાં પણ ઈઝી છે. અને નીચેનો છે મસ્ત ચણિયો છે ક્રીમ અને રેડ કલરનો અને ઉપરનો છે રેડ કલરનો. જો તેને મસ્ત અને કંઈક કહેવાય ખરા ગમી રહેશે મસ્ત મજાનો છે. કાકા દૂર રે આવી ન હેગા પણ ગિફ્ટ મોકલી અને એને કેશવીએ કોને મોકલા ગમે કેશવી તો જો ખુશ થઈ ગયા ચિરા કાકાની ગિફ્ટ જોઈને. તો કેશવીના કપડામાં ચણિયા ચોળી ફેવરેટ, એમાંય કાકાએ ચણિયા ચોળી મોકલી. કેશવીનો તો દિવસ બની ગયો આજ તો. જો આ રીતનું ઉપરનું છે અને આ રીતનું નીચેનું છે. કાકા આવી તો ન હોય પણ ગિફ્ટ મોકલી અને પોતે એના આશીર્વાદ કેશવીને મોકલા છે. જો મસ્ત મજાની છે ને ચણિયા ચોલી. જો કે આને ચણિયા ચોલી ન કહેવાય કંઈક કહેવાય. મિત્રો ડિનર કરવાનું થઈ ગયું થોડું મોડું કેમ કે આજ તો કેશવીની સેલિબ્રેશનની તૈયારીમાં એટલે ભૂખ તો લાગી હતી પણ ફટાફટ કરી નાખ્યા બટેકા પૌવા. એટલે ખાઈ લઈ અને ફટાફટ થઈ જાય ફ્રી. પછી ડેકોરેશન કરવાનું છે, બેનને રેડી કરવાના છે. સાંજે મહેમાન આવવાના છે, મહેમાનને જમવાની તૈયારી પણ કરવાની છે. બહુ બધું કામ બપોર પછીનું છે એટલે ચાલો ફટાફટ ખાઈ અને થઈ જાય ફ્રી. મિત્રો જમી કરીને થઈ ગયા ફ્રી અને કેશવીને મસ્ત મજાની સુવડાવી દઈ અને ડેકોરેશનમાં બહુ હેરાન ન કરે, વચ્ચે ક્યાંય તોફાન ન કરે એટલે એને સુવડાવી અને જો મસ્ત મજાનું અમે કરવા મળ્યા ડેકોરેશન. જો આ મેં બર્થડેનું કરી દીધા બધા આ પોસ્ટરો પેક અને જો આ રીતે મેં લગાવી દીધું છે હેપી. આ રીતનું લગાવું કેવું લાગે વિરાટ? બરાબર. મિત્રો જો અમારું મસ્ત મજાનું આવી રીતે મેં કરી દીધું છે ડેકોરેશન. એટલે બહુ બધું કઈ કર્યું નથી
કારણ કે થોડું થોડું કરવી તો છે ને આપણે આ ખુશીનો માહોલ રહે ને તો બધું ડેકોરેશન કરવામાં ટાઈમ વયો જાય અને પછી છે ને રસોઈ બનાવવામાં ને બધો ટાઈમ લાગે એટલે પછી થાક લાગી જાય એટલે ઓલો ખુશીનો બહુ અનુભવ ન થાય એની કરતાં થોડું થોડું કરીએ ને એટલે મજા આવે અને ખુશીનો પણ અનુભવ થાય. અને મહેમાનમાં આવી ગયા છે કેશવીના મામા મામી અને મામીને લગાવી દીધા સીધા ગેસે, કેમ કે મામી છે ને ચૂલાનું કરી નાખે ને રસોઈ એ સંભાળે તો ડેકોરેશન અમે સંભાળે ને મા દીકરી બે તૈયાર થઈ અને મસ્ત મજાની ખુશીનો આનંદ અનુભવીએ. જો મિત્રો આવી ગયા છે અમારા કેશવીના મામી અને મસ્ત મજાની ગ્રીન ચટણીનું મડા છે કટિંગ કરવા. જો ગ્રીન ચટણીનો હાથ તીખા ન થાય અમારે કેશવીને વારે વારે અડ્યું એટલે મામીને કીધું મરચાં કાપી દો એટલે અને કેશવીબેન જો બેઠા બેઠા ધાણા ખાઈશ. અને ગેસ ઉપર ચડી ગયા છે બટેટા અને બીજી બાજુ મૂકી દીધી છે મસ્ત મજાની ખજૂર આંબલીની ચટણી, એ પણ બફાઈ ગઈ છે એટલે બાફ એમને મૂકી દીધી છે કે પડી પડા ખજૂર ચડી જાય ને મસ્ત મજાનું. ટાઈમ આવી ગયો સેલિબ્રેશનનો. બર્થડે ગર્લ થઈ ગયા છે મસ્ત મજાના રેડી, માથે પહેરી લીધી બર્થડે કેપ અને જો આગળ આવી ગઈ મસ્ત ચોકલેટી કેક. હવે કરી લઈએ કેક કટિંગ એટલે હું અને વિરલ કેશવીને સપોર્ટ આપતા કર્યું કેકનું કટિંગ. બર્થડે ગર્લને તો કેક કટિંગ કરતા કેક ખાવાની ઓર મજા આવે છે. આજ તો બર્થડે ગર્લનો દિવસ છે. જો આવી ગયા કેશવીના દીદી અને ભાઈ. હવે આવી ગયો એના નાના ભાઈનો, માસીનો અને માસાનો વારો. એ પણ કેશવીને પ્રેમથી ખવડાવવા મળ્યા કેક. મામા મામીએ પ્રેમથી કેશવી હારે ફોટા પડાવ્યા. કેક ખવડાવવા આવી ગયા કેશવીના બેસ્ટ ફ્રેન્ડ. આ બેસ્ટ ફ્રેન્ડ આપણા સબસ્ક્રાઈબર પણ છે એટલે એને વિડીયોમાં લેવા જ પડે. અને જો કેટલા બધા ખુશ છે કેશવીના સેલિબ્રેશનમાં. બચ્ચાનો બર્થડે હોય અને બચ્ચા પાર્ટી હોય એવું તો બને જ નહીં.